નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 12th ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 12 છે પરમાણુઓ. આ ચેપ્ટર છે કે જેની અંદર આપણે છે પરમાણુ વિશેની સમજ લીધી છે. થોમ્પસન, રુથરફોર્ડ, ત્યારબાદ છે બહોરધી તર્ક, લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ, આ બધી શ્રેણી લીધી છે. લાસ્ટ લેક્ચરની અંદર જ્યારે છે ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળા સ્તરમાંથી ઓછી ઉર્જાવાળા સ્તરમાં સંક્રાંતિ કરે, ખાસ કરીને હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ, ત્યારે દરેક ઉર્જા સ્તરને કઈ રીતે બોલાય છે એની આપણે ડીપમાં ચર્ચા કરેલી છે. જેમ કે પહેલી જે ઉર્જા સ્તર આવે એને ભૂમિ અવસ્થા અથવા ધરાવસ્થા કહેવાય, જે n=1 લઈએ છીએ. ત્યાર પછીની ક્રમશઃ બધી અવસ્થાઓને ઉત્તેજિત અવસ્થા કહેવાય. n=2 ને પ્રથમ ઉત્તેજિત બોલાય. આ શબ્દ ખાસ યાદ રાખવો. n=3 ને દ્વિતીય ઉત્તેજિત બોલીએ છીએ. આ રીતે છે ક્રમશઃ છે આપણે ઉર્જાનું છે એક સ્તરમાંથી બીજી સ્તરમાં જતો હોય ત્યારે એની છે તરંગ સંખ્યા 1/λ=r 1/nf² - 1/ni² આપણે મેળવ્યું. ખાસ યાદ રાખીએ રીડબર્ગ અચળાંકનું સૂત્ર શું થાય તો કે me⁴/8ε0²h³c. બરાબર, આ એનું સૂત્ર છે. એની કિંમત થાય 1.097 × 10⁷. ઘણીવાર નીટમાં ડાયરેક્ટ પૂછાય. બરાબર, તો આપણે યાદ રહેવું જોઈએ. આને છે ખાસ યાદ રાખવાનું છે. તમને તરંગ લંબાઈ પૂછે, તરંગ સંખ્યા પૂછે, આવૃત્તિ પૂછે, કોની આવૃત્તિ પૂછે કે આવર્તકાળ પૂછે, બધા જ એકબીજાના મામા માસીના સંબંધ ધરાવે છે, એટલે એકબીજા સાથે જોડાયેલા છે. તો આપણે આ રીતે એને યાદ રાખીશું. ઉર્જા સ્તરની બધી આપણે વાત પૂરી કરી છે. આ ડાયાગ્રામ પણ તમારે યાદ રાખવાનો છે. જ્યારે કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં સંક્રાંતિ કરે ધરાવસ્થામાં, એટલે આ જે વિકિરણ ઉત્સર્જાય એ લાયમન શ્રેણીનું હશે. જો બીજી કક્ષામાં સંક્રાંતિ થાય તો એ બામર શ્રેણીનું હોય. ત્રીજી કક્ષામાં સંક્રાંતિ થાય તો પાસ્ચન, ચોથીમાં છે બ્રેકેટ અને પાંચમીમાં છે એ ફંડ. હાઇડ્રોજન પરમાણુ માટે આ 5 શ્રેણી યાદ રાખવી. દાખલા તરીકે ઇલેક્ટ્રોન 25મી કક્ષામાંથી ત્રીજી શ્રેણીમાં આવતું હોય તો 3 એટલે કે લાયમન, બામર, પાસ્ચન, તો એ પાસ્ચન શ્રેણીનું ઉત્સર્જન હશે. અને તમને ખબર છે લાયમન શ્રેણી ઉત્સર્જન છે એ શેમાં આવે તો કે અલ્ટ્રાવાયોલેટમાં આવે. બામર શેમાં આવે તો કે દ્રશ્ય આવે. અને પાસ્ચનથી છે ફંડ સુધીની જે ત્રણેય શ્રેણી છે એ આવશે પાર રક્ત વિભાગમાં. આ કોષ્ટક ખાસ આપણે યાદ રાખવાનું છે. લાબાપા બ્રેફ, બરાબર, આવવાનું સૂત્ર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઉત્સર્જન રેખાઓ અને શોષણ રેખાઓ કોને કહેવાય, આપણે વર્ણપટ કોને કહેવાય એની સમજૂતી લીધી છે. હવે આપણે છે ઉત્સર્જન અને શોષણ રેખાઓ વિશે થોડીક વાત કરી દઈએ. બરાબર છે, તો કે આ રેખાઓ છે કોને કહેશું. હવે ખાસ કરીને આપણને ખબર છે કે ઉત્સર્જન વર્ણપટમાં જે આપણને રેખાઓ જોવા મળે છે, બરાબર છે. હવે એના માટે આપણે શું કરેલું છે તો કે શૂન્ય અવકાશ કરેલી કાચની ટ્યુબ લીધી છે. અથવા તો હું અહીંયા આ રીતે પણ આને દર્શાવી શકું કે અહીંયા છે જુદા જુદા આપણે ઉર્જા સ્તરની વાત કરીએ. બરાબર, તમે જોઈ શકો છો આ વધુ ઉર્જાવાળો સ્તર છે કે જેને છે આપણે ni સ્તર કહીએ. આ ઓછી ઉર્જાવાળો સ્તર છે નિમ્ન, એટલે એને nf કહીએ. વધુ ઉર્જાવાળા સ્તરની છે ઉર્જાને હું ei કહું, ઓછી ઉર્જાવાળા સ્તરની ઉર્જાને હું છે ef આવી કંઈક સાઇન વડે બતાવું. બરાબર છે, આ રીતે છે. ધારી લ્યો અત્યારે કોઈ ઇલેક્ટ્રોન, બરાબર, વધુ ઉર્જાવાળા સ્તરમાં છે. કોઈ કારણે છે તેની ઉર્જા ઘટે છે એટલે એ ઉપરથી નીચે તરફ સંક્રાંતિ કરે. સંક્રાંતિ કરે એટલે કે તમને ખબર છે એનામાંથી છે ચોક્કસ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન થાય. એટલે કે ધારી લ્યો કે એફ આવૃત્તિ, અથવા તો આપણે શબ્દ ટેક્સ્ટબુક મુજબ આલીએ તો ન્યૂ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે. તો આઇન્સ્ટાઈને જે આપણને થિયરી આપી છે આ પ્રમાણે છે વધુ ઉર્જાવાળા સ્તરમાંથી ઓછી ઉર્જાવાળા સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે ઉર્જાનો તફાવત છે એ hf જેટલો હોય છે. આપણે ઉર્જાનો જો તફાવત લઈએ, બરાબર, તો કે hf સાઇન વડે એને દર્શાવીએ છીએ. અને ક્યાંથી ક્યાં તો I થી K. ખાસ કરીને યાદ રાખવાનું કે અહીંયા છે ઇલેક્ટ્રોન મહત્તમ અથવા તો કે વધારે ઉર્જા સ્તરવાળામાંથી નીચેની ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે છે, એટલે ઉત્સર્જન થાય છે અહીં વિકિરણ. હવે ખાસ કરીને જો ધારી લ્યો કે આની હું તરંગ લંબાઈ ગણું, બરાબર, તો આ તરંગ લંબાઈ મને ઉદાહરણ તરીકે હું સમજૂતી માત્ર માટે એવું લઉં કે મને આટલી જોવા મળે છે. આવૃત્તિ કંઈક હશે પણ હું આની તરંગ લંબાઈ ગણું તો ધારી લ્યો કે મને આટલી જોવા મળે છે. ખાસ યાદ રાખીએ. ત્યાર પછીનો જે ઉર્જા સ્તર છે એને આપણે દોરવા ટ્રાય કરીએ. બરાબર, n જેટલા ઉર્જા સ્તરો આવેલા હોય, ઇલેક્ટ્રોન કોઈ પણ ઉર્જા સ્તરમાં હોય, આપણે એવું વિચારીએ છીએ. ધારી લ્યો કે હવે આ જ ઇલેક્ટ્રોન છે એ કંઈક અહીંયા છે, એના પછીના ઉર્જા સ્તરમાં છે. ત્યાંથી એ ધરાવસ્થામાં આવે છે, હું એવું વિચારું છું. તો વળી પોતાનામાંથી છે અમુક ચોક્કસ આવૃત્તિવાળા વિકિરણનું શું કરશે, ઉત્સર્જન.
હવે આની જો હું તરંગ લંબાઈ માપું, આવૃત્તિ ઉપરથી તરંગ લંબાઈ હું ગણી શકું છું. ધારી લ્યો કે મને આ જોવા મળે છે, 408.5 નેનોમીટર જોવા મળે છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. જો હું આનો વર્ણપટ લઉં તો મને છે પડદા ઉપર વર્ણપટ કેવો દેખાશે, તો કે આવી રેખાઓ જોવા મળશે. જેમ કે આ 408 નેનોમીટર, ત્યાર પછી મને મળતું હોય તો 408.5 નેનોમીટર. આ રીતની જે રેખાઓ જોવા મળે, બરાબર છે, આ રેખાઓને છે ઉત્સર્જન રેખાઓ કહેવાય. અને જો હું આનો આખો સમૂહ દોરું, આખો આ પડદો દોરું છું, બરાબર, આ ભાગ, તો આને કહેવાય છે ઉત્સર્જન વર્ણપટ. તો હવે ઉત્સર્જન વર્ણપટ અને ઉત્સર્જન રેખાઓ કોને કહેવાય એ તમને આઈડિયા છે. શબ્દ હવે શું આવશે? શોષણ રેખાઓ કોને કહેવાય? તો આનાથી ઊંધી પ્રક્રિયા વિચારીએ આપણે. ઊંધી પ્રક્રિયા એટલે આપણે જેમ આપણે છે આઈન્સ્ટાઈનની સમજૂતી છે એ પ્રમાણે જ હાલીએ કે ઇલેક્ટ્રોન છે ધરાવસ્થામાંથી, ઇલેક્ટ્રોન અત્યારે ધરાવસ્થામાં છે, નીચેની ઉર્જા સ્તરમાં છે, બરાબર, અને આ વધુ ઉર્જાવાળા સ્તર છે. ધારી લ્યો કે ઇલેક્ટ્રોનને ઉપર તરફ જવું છે, તો એ શું કરશે? તો કે પોતે છે એ બહારથી આવતા ઉર્જામાંથી અમુક ઉર્જાનું શોષણ કરશે. શોષણ કરીને પછી સંક્રાંતિ કરીને ઉપર જશે. એનો અર્થ એવો થયો કે અહીંયા છે બહારથી આવતા કોઈ ચોક્કસ આવૃત્તિવાળા, એટલે અથવા તો હું એમ કહું કે HF ઉર્જાનું શોષણ કરીને પછી ઉપરની તરફ જાય છે. અને એને અનુસંધાને જે મને જે રેખા જોવા મળે, બરાબર, આવી રેખાને છે શોષણ રેખાઓ કહેવામાં આવે છે. એનાથી જે વર્ણપટ મળે, આવા વર્ણપટને કહેવામાં આવે છે શોષણ વર્ણપટ કહેવામાં આવે છે. હવે ખાસ કરીને છે શોષણ રેખાઓ વિશે વાત કરીએ તો કે આપણે એક ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ આવે, બરાબર. ધારી લ્યો કે અહીંયા છે, સમજીએ કે અહીંયા છે કોઈ વાયુ ભરેલો છે, બરાબર, આ છે વાયુ ભરેલો છે, અમુક ઘનતા ધરાવતો વાયુ છે. ઉદાહરણ તરીકે તમે એવું જ વિચારી લ્યો કે અત્યારે શિયાળો ચાલે છે, સવારમાં જે ધુમ્મસ હોય વાતાવરણમાં, હું એની જ વાત કરું છું, બરાબર. આ છે કોઈ એક વાયુ છે, અંદર ભરેલો વાયુ છે. કેટલી ઘનતા છે? તો કે એની રોજ એટલી ઘનતા છે. હવે અહીંથી છે એ કોઈ એક વિકિરણ સંપાત કરવામાં આવે છે, યાદ રાખીએ. અહીંથી છે કોઈ એક લાઇટ આપાત કરવામાં આવે છે. આ જે લાઇટ છે, બરાબર, અહીંયા શું થશે? તો કે આનો જો હું વર્ણપટ લઉં તો મને કેવો મળવો જોઈએ? જો હું એનો વર્ણપટ લઉં તો મને સતત મળવો જોઈએ. સતતનો અર્થ એવો થયો કે ધારી લ્યો કે આની જે તરંગ લંબાઈ છે ને એ 4000 એંગસ્ટ્રોમથી લઈ અને 8000 એંગસ્ટ્રોમનું દરેક મૂલ્ય ધરાવતી તરંગ લંબાઈ આમાં હાજર છે, બરાબર છે. વચ્ચેનો આ ગેપ છે એ 4000થી લઈને 8000, ટૂંકમાં 4000, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, પછી છે 4001, 4001.1, 1.2, તમામ તરંગ લંબાઈ આની અંદર હાજર છે. પણ જેવા વાયુમાંથી પસાર થશે અને અહીંયા હું જો આનો વર્ણપટ લઈશ, બરાબર, તો મને છે આમાંથી અમુક તરંગ લંબાઈ આ જે વાયુના જે અણુ કે પરમાણુ છે એના દ્વારા એનું શોષણ થઈ ગયું હશે. શોષણ થઈ ગયું હશે ને અહીંયા મને છે બધી જ તરંગ લંબાઈઓ જોવા મળતી હોય, બરાબર. ટૂંકમાં બધી જ એટલે કેટલી? તો કે 4000 એંગસ્ટ્રોમથી લઈને 8000 સુધીની મળવી જોઈએ. પણ જે શોષણ થઈ ગઈ હશે એ વચ્ચેનો ભાગ ખાલી રહેશે આની અંદર. જો આપણે એને દર્શાવવા ટ્રાય કરીએ, બરાબર, તો કે કંઈક આ રીતે દર્શાવીએ આપણે એને. બધી જ વર્ણપટ રેખાઓ છે એટલે આ રીતે આપણે લઈએ કે જો બધા જ મૂલ્ય છે આની અંદર, 4000થી 8000 સુધીના તમામ, બરાબર. આ રીતે બધી જ જો રેખાઓ જોવા મળતી હોય તો આપણે એમ કહીએ કે તમામે તમામ તરંગ લંબાઈ જોવા મળે છે. પણ હવે થાશે શું એની વાત કરીએ કે આમાં વચ્ચે વચ્ચે અમુક રેખાઓ છે એ શોષાઈ ગઈ હશે. જેમ કે જો અહીં દોરીએ છીએ, આપણે કંઈક બીજો રંગ લઈએ, બરાબર. અમુક અમુક તરંગ લંબાઈનું શોષણ થઈ ગયું હશે. જો જેમ કે આ છે, આ છે, આવી આટલો ભાગ તમને કાળા રંગનો દેખાતો હશે. આ જે ભાગ છે એ શોષાઈ ગયેલી રેખાઓ છે, કારણ કે વાયુના અણુ કે પરમાણુ દ્વારા એનું શોષણ થઈ ગયું હોય. તો આ વર્ણપટ 4000, 8000 એંગસ્ટ્રોમમાંથી વચ્ચેની જે આ જે રેખાઓ છે, આ રેખાઓ શોષાયેલી તરંગ, શોષણ થઈ ગયેલી રેખાઓ છે. તો આવી રેખાઓને શોષક રેખાઓ કહેવામાં આવે છે અને આવા વર્ણપટને કહેવામાં આવે છે શોષણ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રશ્ન છે એકદમ ઇઝી છે કે ઉત્સર્જન રેખાઓ અને શોષણ રેખાઓ કોને કહેવાય? જ્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળા અવસ્થામાંથી ઓછી ઉર્જાવાળા અવસ્થામાં ગતિ કરે, સંક્રાંતિ એટલે ગતિ, ત્યારે બંને અવસ્થા વચ્ચે ઉર્જાના તફાવતને અનુરૂપ ચોક્કસ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. અને
ચોક્કસ રેખાઓ ઉત્પન્ન કરે છે. આ રેખાઓની તરંગ લંબાઈ કે આવૃત્તિ અનુસાર ક્રમશઃ ગોઠવતા વર્ણપટ જોવા મળે છે. આ રીતે જે રેખાઓ મળે આ રેખાઓને ઉત્સર્જન રેખાઓ કહેવાય છે અને મળતા વર્ણપટને ઉત્સર્જન વર્ણપટ કહેવાય છે. 1 માર્કમાં યાદ રાખવું. જો પરમાણુમાં ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળા અવસ્થામાંથી વધુ ઉર્જાવાળી અવસ્થામાં સંક્રાંતિ કરે તો ચોક્કસ ઉર્જાના ફોટોનનું શોષણ કરે છે અને આ ક્રિયાને શોષણ કહેવામાં આવે છે. આ રીતે સતત મૂલ્ય ધરાવતી આવૃત્તિઓમાંથી ઓછી ઘનતાવાળા વાયુમાંથી પસાર કરીએ ત્યારે સ્પેક્ટ્રોમીટર વડે જોતા સળંગ વર્ણપટમાં વચ્ચે વચ્ચે અપ્રકાશિત શોષાઈ ગયેલી રેખાઓ જોવા મળે છે. બરાબર છે? તમે જોઈ શકો છો કે અહીંથી સતત આપણે તરંગ લંબાઈનું આપેલું હતું, પરંતુ વચ્ચે વચ્ચે શોષણ થઈ ગયું એટલે કે છે જે કાળી રેખાઓ જોવા મળે છે એને શોષણ રેખાઓ તરીકે ઓળખીએ છીએ. અને ઉત્સર્જનની પણ તમને યોગ્ય સમજૂતી આપી. તો આ રીતે છે ઉત્સર્જન રેખાઓ અને શોષણ રેખાઓની સમજૂતી છે સરળ રીતે લઈ અને આપણે આગળ વધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો છેલ્લો પ્રશ્ન શું છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે છે તો તેનું કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન સમજાવો. હવે તમને અહીંયા છે અમુક શબ્દ સમજવો જરૂરી છે કે વોટ ઇઝ ધ ક્વોન્ટાઇઝેશન. ક્વોન્ટાઇઝેશનનો અર્થ કંઈક આ રીતે લેવાનો છે. ક્વોન્ટાઇઝેશનનું મૂલ્ય એટલે કે અસતત મૂલ્ય. અસતતને આપણે છે ચોક્કસ મૂલ્ય એવો શબ્દ વાપરીએ. બરાબર? અસતત અને ચોક્કસમાં શું ડિફરન્સ છે એની વાત કરીએ છીએ. બરાબર છે? બંને એક જ અર્થ થયો. જેમ કે અગાઉ પણ મેં તમને એવું કીધું છે કે ધારી લ્યો કે હું n બરાબર 1 લઉં, 2 લઉં, 3 લઉં, અપ ટુ n સુધી લઉં, તો એનો અર્થ એવો થયો કે જે કંઈ આપણે અહીં ગણતરી કરશું, બરાબર, કાં તો એનું મૂલ્ય 1 હોય ને કાં 2 હોય, 1 અને 2ની વચ્ચે હોય નહીં. કહેવાનો અર્થ એ છે કે અસતતનો અર્થ એવો થયો કે ચોક્કસ મૂલ્ય. દાખલા તરીકે ઇલેક્ટ્રોન છે 25મી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો આપણે n બરાબર 25 જ લેવાનું રહે, બીજું પછી એમાં છે આગળ પાછળ કોઈ વેલ્યુ આવે નહીં. સતતનો અર્થ એવો થયો કે પહેલેથી છેલ્લે સુધી બધો ક્રમ લઈએ. જેમ કે છે આપણે 1 પછી છે 1.1 લઈએ, 1.2 લઈએ, 1.3 લઈએ, તો આ દરેક મૂલ્યને છે એ સતત ઓળખાય છે. પણ આપણે અહીંયા છે ક્વોન્ટમ ફિઝિક્સની વાત કરતા હોય ત્યારે અસતત મૂલ્ય સાથે કામ લેવાનું રહે. બરાબર છે? તો હવે ક્વોન્ટાઇઝેશનનો અર્થ આપણે સમજવો છે. આપણે કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન કોને કહેવાય એ સમજવું છે. જુદા જુદા વૈજ્ઞાનિકો, ખાસ કરીને છે લુઈસ ધ બ્રોગલી, એને એવી સમજૂતી આપેલી છે કે વિકિરણ અમુક સંજોગોમાં કણ તો અમુક સંજોગોમાં છે તરંગ સ્વરૂપે વર્તે છે. એ જ રીતે છે દ્રવ્ય કણ પણ અમુક સંજોગોમાં છે કણ સ્વરૂપે તો અમુક સંજોગોમાં વિકિરણ સ્વરૂપે વર્તી શકે. કહેવાનો અર્થ એ છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા સૂક્ષ્મ કણોને છે જો દર્શાવવું હોય તો એને તરંગ સ્વરૂપે દર્શાવી શકાય, ખાસ કરીને તે ગતિ કરતો હોય ત્યારે. અને એના માટેના ચોક્કસ તરંગોની સંખ્યા નક્કી કરી છે. આ સંખ્યાને સ્થિત તરંગો કહેવાય છે. આપણે 11મા ધોરણના તરંગ ચેપ્ટરમાં ભણી ગયા છીએ વોટ ઇઝ ધ સ્ટેશનરી વેવ, એટલે સ્થિત તરંગો કોને કહેવાય. બરાબર છે? જો સ્થિત તરંગની હું તમને ડેફિનેશન ખાલી છે કહેવા માટે કહું છું કે આને આપણે યાદ નથી રાખવી પણ સમજવી જરૂરી છે. ભૂતકાળમાં આપણે સમજી ગયા છીએ. ધારી લ્યો કે અહીંયા કોઈ એક દોરી છે જે ચોક્કસ આધાર ઉપર બાંધેલી છે. અહીંથી છે ચોક્કસ આવૃત્તિવાળા, ચોક્કસ કંપ વિસ્તારવાળા અને ચોક્કસ તરંગ લંબાઈવાળા વિકિરણ ઉત્સર્જાય છે. ધારી લ્યો સામે છેડે આ રીતે જાય છે. બરાબર છે? હવે તમને ખબર છે કે દોરીમાં પ્રસરતા તરંગો અને બંને છેડા જડિત છે. જડિત એટલે કે બાંધેલા છે. એનો અર્થ એવો થયો કે છે આ જે તરંગ છે એ પ્રગામી તરંગ નથી, મીન્સ કે આગળ ને આગળ નહીં વધે, સામેથી ભટકાઈને પાછું આવશે. જ્યારે આ તરંગ પાછું ફરતું હોય છે ત્યારે શું થતું હોય છે એની વાત કરીએ છીએ. જ્યારે આ તરંગ પાછું ફરતું હોય છે ત્યારે જો હું એને આ રીતે બતાવું તો ચોક્કસ ભાત રચાતી હોય છે. આપણને ખબર છે આપણે નાના હતા, બરાબર, ત્યારે છે જે આપણે કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ એમાં ઉપર છે હવે તો જો કે પ્લાસ્ટિકની બધી વસ્તુ આવી ગઈ, પહેલાં કાચની બોટલો આવતી. કાચની બોટલની ઉપરનું જે ઢાંકણ આવે છે એ પતરાનું આવતું. એ પતરાનું ઢાંકણને આપણે સીધું કરી દઈએ એટલે આ રીતે થઈ જાય. પછી શું કરીએ તો કે બાજુમાં બે નાના કાણા પાડીએ, બંનેમાંથી દોરો પસાર કરીએ. દોરો પસાર કરીને આપણા બંને હાથમાં છે અંગૂઠાને આંગળી વચ્ચે ભરાવીને આમ ગોળ ગોળ ફેરવીએ અને પછી છે બંને હાથને ક્રમશઃ નજીક લાવીએ અને પછી દૂર લઈ જઈએ. એટલે દોરીમાં ચોક્કસ આકારો ઉત્પન્ન થતા. આ જે આકારો ઉત્પન્ન થાય છે આને સ્થિત તરંગ કહેવાય છે. કહેવાનો અર્થ એ છે કે સમાન તરંગ લંબાઈ ધરાવતા, સમાન આવૃત્તિ ધરાવતા, સમાન કંપ વિસ્તાર ધરાવતા અને સમાન આવર્તકાળ ધરાવતા
જ્યારે બંને તરંગો એકબીજા ઉપર સંપાત થાય, પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે તમે જોઈ શકો છો, પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ દરમિયાન છે એકબીજા ઉપર સંપાત થાય ત્યારે ચોક્કસ ભાત રચાય છે, જે તમને આકૃતિમાં દેખાય છે. આ જે ભાત રચાય છે તો આવા તરંગોને કહેવાય છે સ્થિત તરંગ, સ્ટેશનરી વેવ તરીકે ઓળખવામાં આવે છે. આમાં તરંગની જે આપણે લંબાઈ લઈએ, દોરીની લંબાઈમાં છે આની સંખ્યા લઈએ તો આની સંખ્યા ચોક્કસ હોય છે. ઉદાહરણ તરીકે હું અહીંયા બોલું છું, જોઉં છું, જો તમે તરંગ અહીંથી શરૂ થઈ છે, એટલે લેમડા, આ બીજું લેમડા અને આ ત્રીજું લેમડા. ધારી લ્યો કે હું એમ કહું કે આ દોરીની લંબાઈ અહીંયા છે x બરાબર 0 છે અને અહીંયા છે x બરાબર l છે. હું ઋણ x દિશામાં વાત કરું છું. તો l લંબાઈની દોરીમાં ટોટલ કેટલા તરંગો થયા? તો તમે મને એમ કહી શકો કે સાહેબ l લંબાઈની દોરીમાં ટોટલ છે લેમડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા 3 તરંગો સામેલ થયા. ખ્યાલ આવી ગયો તમને? કેટલા તરંગો સામેલ થયા? તરંગ. એનો અર્થ એવો થયો કે સ્થિત તરંગની તરંગ લંબાઈનું સૂત્ર શું થાય? તો કે લેમડા બાય n થાય. n બરાબર તમારે ક્રમ મૂકી દેવાનો, એક તરંગ હોય તો 1 મૂકવાનું, 2 હોય તો 2 મૂકવાનું, અને આપણે 3 તરંગ લંબાઈ જોઈએ તો આપણે 3 મૂકવું. આ રીતે તમે અપ ટુ n કોઈ પણ મૂકી શકો. જો તમને તરંગ લંબાઈ ખબર હોય તો તમે આવૃત્તિ પણ નક્કી કરી શકો, આવતકાળ પણ નક્કી કરી શકો, અને આ તે બધી જ વસ્તુઓ, રાશિઓ છે એની આપણે ગણતરી કરી શકીએ. તમને ખબર છે કે આ જે બિંદુ છે જ્યાં એકબીજાની અસર નાબૂદ કરે છે એને આપણે નોડ્સ કહીએ છીએ. નોડ્સ મીન્સ નિષ્પંદ બિંદુ કહીએ છીએ. અને જ્યાં એકાબીજાની અસર વધારે જોવા મળે, બરાબર, ત્યાં છે પરિણામી કંપ વિસ્તાર વધતો હોય છે. તમે જોઈ શકો છો આ બધાને એન્ટી નોડ્સ કહેવાય. એન્ટી નોડ્સ એટલે એને કહેવાય પ્રસ્પંદ બિંદુ કહેવાય છે. આવું બધું આપણે છે 11th અંદર છે વાંસળી, બ્યુગલ, પછી એક છે બે બાજુ છે જે ભાગ ખુલ્લો હોય એમાં છે હવાના તરંગો જ્યારે ગતિ કરતા હોય, આ બધી જ સમજૂતી આપણે લીધેલી છે. હવે હું તમને શા માટે સમજાવું છું? કારણ કે મારે તમને ક્વોન્ટાઇઝેશન સમજાવવું છે. ક્વોન્ટાઇઝેશન એટલે કોણીય વેગમાન. એલ છે એ ચોક્કસ મૂલ્ય જ ધરાવતું હોય. કોણીય વેગમાનનું સૂત્ર યાદ રાખવાનું, mvr, જે આપણને ખબર છે કે h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. એટલે કે એનનું મૂલ્ય એ ફિક્સ હોય, 1 2 3 4 5 6, બીજા એની સિવાયના વચ્ચેના અપૂર્ણાંક મૂલ્ય હોઈ શકે નહીં. ચાલો, આ સમજાવવા માટે રોઇસ ધ બોગલીએ કીધું એ વાત પ્રમાણે આવીએ. તમે જોઈ શકો છો કે આકૃતિમાં કોઈ એક તત્વ બતાવ્યું છે. હું એવું વિચારી લઉં કે હાઇડ્રોજન છે. આ હાઇડ્રોજનમાં છે r જેટલા અંતરે કોઈ એક ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન છે આ માર્ગે અહીંયા છે v જેટલા વેગથી ભ્રમણ કરે છે. તો એનો ગતિમાર્ગ કેવો હોય? આમાં જે આકૃતિમાં છે આપણે અહીંયા દોરીએ છીએ, તમે ધ્યાન આપજો કે આ કેન્દ્ર છે પરમાણુનું. અહીંથી r જેટલા અંતરે કોઈ એક m દળનો ઇલેક્ટ્રોન v જેટલા વેગથી વર્તુળ માર્ગે ગતિ કરે છે. ખાસ યાદ રાખીએ કે વર્તુળ માર્ગે ગતિ કરે છે તો ગતિ છે એ તરંગ સ્વરૂપે કરતો હોય છે. કહેવાનો અર્થ એ છે કે એ ગતિ દરમિયાન છે જો આ 1 2 3 4 5 6 7 8, બરાબર. ટૂંકમાં એનો અર્થ એવો થયો કે લેમડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા છે અહીંયા 8 ટોટલ લંબાઈ હું એલ લઉં આખા વર્તુળ માર્ગની, તો 8 લેમડા જેટલા તરંગો છે દાખલ થાય છે. વળી પાછું લુઈસ ધ બ્રોગલીએ આપણને ખબર છે એવું કીધું છે કે જે પેલો ગતિમાર્ગ હતો ને બીજા ચક્ર દરમિયાન ગતિમાર્ગ જ રહેવો જોઈએ, તો જ છે ઇલેક્ટ્રોનની આવવાની સંભાવના આપણે ચોક્કસ રીતે ધારણ કરી શકીએ. નતર શું થશે? જેવો ગતિમાર્ગ બદલાશે તો ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય બદલાય. તમને ખબર છે કે બોહરે કીધું એ પ્રમાણે છે ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળ માર્ગે ગતિ કરતો હોય ત્યારે કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. એટલે દરેક વખતે ઉર્જાનું મૂલ્ય એક સરખું રહે છે. તો એનો અર્થ એવો થયો કે જો પેલો ગતિમાર્ગ આ છે તો બીજી વખતે ગતિ કરશે ને તો એ આ પગલે પગલે જ ચાલશે. કહેવાનો અર્થ એ છે કે આ જે માર્ગ છે ને એ માર્ગે જ ગતિ કરશે, બીજો કોઈ માર્ગ છે એ પસંદ કરી શકશે નહીં. બરાબર. તો આ રીતે આપણે દર્શાવી શકીએ. હવે મેં અહીંયા એવું સૂત્ર લીધું છે કે આ એલ લંબાઈની દોરી એટલે કે વર્તુળ માર્ગ છે એમાં લેમડા બરાબર આપણે અહીંયા મેં 8 તરંગો લીધા છે એટલે મેં 8 વડે દર્શાવ્યું. ખાસ કરીને હું એવું વિચારું કે ધારી લ્યો કે આ એલ લંબાઈનો માર્ગ એટલે કેટલો? તો કે વર્તુળના પરિઘ જેટલો માર્ગ થાય, જેને હું 2πr વડે દર્શાવું. આ લેમડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા છે કેટલા ગાળા રચાય છે? હું ધારી લઉં કે n જેટલા ગાળા રચાય છે. મેં અહીંયા સમજૂતી માટે 8 લીધા હતા, પણ આપણે વિચારીએ n જેટલા ગાળા રચાય છે. વળી પાછું છે આપણને ખબર છે ધ બ્રોગલીનું સૂત્ર આપણને આવડે છે. લેમડા બરાબર શું થાય? તો કે h/p થાય. યાદ રાખો, મારે કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન સમજાવવું છે. એલ એટલે અહીંયા લંબાઈ છે, બરાબર, એલ લંબાઈના વર્તુળ માર્ગે. તો સૂત્ર શું બનશે? તો કે 2πr n, લેમડા દેખાઈને શું આવશે? h/p આવશે. આપણને ખબર છે p એટલે વેગમાન થાય, બરાબર. મારે અહીંયા mv લખાય તો હું અહીંયા લખું 2πr n h/ શું આવશે? mv આવશે.
થોડુંક સાદુરૂપ લઉં તો અહીંયા છે mv ને સામેની બાજુ લઈ આવીએ તો mvr થાય, અહીંયા આવશે nh અને છેદમાં શું આવશે 2π. આપણે જાણીએ છીએ કે કોણીય વેગમાન છે જેને આપણે સ્મોલ l સાઇન વડે દર્શાવીએ છીએ, જેનું સૂત્ર છે mvr. તો હું અહીંયા લખી શકું કે l બરાબર શું થશે, h/2π નો પૂર્ણાંક, એટલે કે જો આવું કંઈક સૂત્ર મળ્યું, જેને બોહરનો બીજો અધિતર કહેવાય છે. એનું મૂલ્ય 1, 2, 3 આ રીતે અપ ટુ n સુધી લઈ શકો. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં જોવા મળે છે. કાં તો 1 હોય, કાં 2 હોય, કાં 3 હોય. એ કક્ષાના ક્રમ ઉપર આધાર રાખે. ટૂંકમાં કક્ષાનો ક્રમ કાં પહેલો હોય કાં બીજો હોય, પહેલા ને બીજાની વચ્ચેનો જે ક્રમ છે એ ક્રમ હોય નહીં. ખાસ યાદ રહી ગયું. તો અહીંયા છે કોણીય વેગમાનનું શું થયું, ક્વોન્ટાઇઝેશન. ક્વોન્ટાઇઝેશનનો અર્થ શું થાય, બરાબર? ક્વોન્ટાઇઝેશન છે અહીંયા થયું છે. તો ક્વોન્ટાઇઝેશનનો આપણે અર્થ શું કાઢવાનો રહ્યો કે એનું મૂલ્ય ચોક્કસ હોય, બરાબર, અચોક્કસ હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે અહીંયા છે આ બધી જ પાઠની છે થિયરી પૂર્ણ કરીએ છીએ. ક્વોન્ટાઇઝેશનની થિયરી યાદ રાખવા માટે મેં અહીંયા થોડુંક સાદુરૂપ આપેલું છે. આ સાદુરૂપને વળગી રહેજો. ચોપડી કરતાં થોડુંક તમને સમજાય એ પ્રકારે સહેલું સાદુરૂપ છે, બરાબર. આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. ચોપડીમાં જે વર્ણન શરૂઆતમાં આપેલું છે એ વર્ણન છે આમ પ્રસ્તાવના ટાઈપ છે કે ભાઈ લુઈસ ધ બ્રોગલી આવું કીધું, ત્યારબાદ છે બીજા વૈજ્ઞાનિકોએ જે કાંઈ વાત રજૂ કરી એની વાત છે. આપણે એટલું યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોન જ્યારે પરમાણુમાં ગતિ કરતો હોય ત્યારે તરંગ સ્વરૂપે ગતિ કરતો હોય છે. હવે તમે એનું સૂત્ર જોઈ શકો છો કે m દળવાળા ઇલેક્ટ્રોન v જેટલા વેગથી ગતિ કરતો હોય r ત્રિજ્યાવાળા માર્ગ ઉપર, ત્યારે એનું કોણીય વેગમાન હંમેશા h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આ ઉપરથી છે એનું મૂલ્ય ચોક્કસ જ હોય છે, બરાબર. અમુક જ મૂલ્ય ધારણ કરી શકે, એટલે અસતત મૂલ્ય ધારણ કરી શકે, સતત મૂલ્ય ધારણ કરી શકે નહીં. આ પરથી કહી શકાય કે અહીંયા છે કોણીય વેગમાનનું પણ ક્વોન્ટાઇઝેશન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે આ પાઠની આપણે છે થિયરી પૂર્ણ કરીએ છીએ. આપણે છે જોડાયેલા જ રહીશું. હવે છે આપણે આના ઉપરથી છે આના જે દાખલા છે એ દાખલાની ચર્ચા કરવી છે, બરાબર. ખાસ એક વસ્તુ એ આપણે યાદ રાખીએ કે આપણે જે આના સૂત્ર, તમને જે કોષ્ટક આપેલા છે એ સૂત્ર તમારે છે બરાબર તૈયાર કરવાના છે. ખાસ કરીને ત્રિજ્યા અને ઉર્જાના સૂત્ર જો તમે એ તૈયાર કરશો બરાબર, તો તમને આ પાઠના દરેક દાખલા છે એકદમ સહેલા લાગશે. બીજી વાત એ અગત્યની છે કે અહીંયા જે છે પાઠના દાખલા છે ખૂબ ઓછા આપેલા છે. એટલે કે છે જેમ લાસ્ટ ચેપ્ટર હતું આપણું 11મું, એ જ રીતે વાત કરીએ છીએ. બીજો મેઇન બેનિફિટ આપણને અત્યારે એ પણ છે કે અહીંયા છે 30% કોર્સ જે નીકળ્યો છે ગવર્મેન્ટ દ્વારા, જે કેન્સલ કરવામાં આવ્યો છે, એ મુજબ લઈએ તો કે છે ઉદાહરણના દાખલામાં પહેલું અને બીજું ઉદાહરણ આપણે કરવાનું રહેતું નથી. એટલે એની ઉપર ચોકડી મારી દેજો. આપણે છે ડાયરેક્ટ ત્રીજું ઉદાહરણ કરવાનું લે છે. ત્રીજા ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. ટેક્સ્ટબુક હોય તો તમે ખુલ્લી રાખી શકો છો, અથવા છે જો ડેટા શું છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધારો તો છે તમારી આગળ રફ નોટ, બોલપેન, કેલ્ક્યુલેટર હોય તો સાથે સાથે પણ ગણતરી કરતા જઈ શકો છો, જેનાથી તમને છે દાખલા ગણવાની પ્રેક્ટિસ થાય. 12.3 દાખલો છે, જે આપણને કંઈક આ રીતે રકમ આપેલી છે. રકમ કંઈક આપણને આવી આપેલી છે કે પ્રાયોગિક રીતે એમ જણાવવામાં આવ્યું છે કે હાઇડ્રોજન, યાદ રાખો હાઇડ્રોજન પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક 1 થશે. પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોન છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન ઉર્જાની જરૂર પડે છે. તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા એટલે કે r અને વેગ એટલે v, આની ગણતરી કરવાની છે. હવે વિચાર કરીએ આપણને આમાં શું આપેલું છે અને શું નથી આપેલું. આપણને ખબર છે હાઇડ્રોજન પરમાણુ છે એની બંધન ઉર્જા એટલે કુલ ઉર્જા આપેલી છે. તમને ખબર છે હાઇડ્રોજન પરમાણુ કુલ ઉર્જા છે એ બંધન ઉર્જા સ્વરૂપે જ હોય છે, જે આપણને ખબર છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એ વાત સાચી છે, પણ બંધન ઉર્જા સ્વરૂપે હોવાથી હું અહીંયા ઋણ લઉં છું, અને આને મારે જૂલમાં પણ લઈ જવી પડશે, બરાબર. તમને ખબર છે, હવે જો આ વસ્તુ યાદ રાખીએ આપણે જૂલમાં લઈ જવા માટે શું કરવાનું છે, તો કે ગુણ્યા છે શું કરશું 1.6 × 10⁻⁹ જૂલ. આ રીતે બેની ગણતરી કરું એટલે આ ઉર્જા શેમાં આવી જાય, જૂલમાં. મને ઇલેક્ટ્રોનનું દળ આ તે બધી જ ખબર છે, યાદ રાખીએ. અહીંયા હાઇડ્રોજન પરમાણુ કીધું છે, તો જો હું અહીંયા ઉર્જાનું સૂત્ર લઉં, બરાબર છે, આપણે સૂત્ર ભણાવ્યા છે
એમાં ઉર્જાનું સૂત્ર લઈએ તો કે ઈ બરાબર આપણને છે સૂત્ર આપણને યાદ જ છે. તો શું છે તો કે અહીંયા છે ઈ સ્ક્વેર અપોન શું આવશે 8πε0 ઇન્ટુ આર. આપણને ઉર્જાનું સૂત્ર અહીંયા કંઈક આવું મળ્યું છે. અહીંયા પરમાણુ ક્રમાંક Z બરાબર મેં 1 લીધો છે. ચાલો મારે હવે છે શેનું સૂત્ર મેળવવું છે તો કે માત્ર મારે જે સૂત્ર મેળવવું છે એ આર ને ટાર્ગેટ કરવો છે. જો હું આરને ટાર્ગેટ કરું બરાબર તો અહીંયા શું આવશે એ આપણને ખબર છે તો કે માઇનસ ઈ સ્ક્વેર છેદમાં અહીંયા આવશે 4πε0 અને ઇન્ટુ શું આવશે ઈ. ચાલો હું કિંમત મૂકું છું તો કે માઇનસના માઇનસ આગળ રહેશે ઈ સ્ક્વેર એટલે તમને ખબર છે ઈ બરાબર શું થશે તો કે 1.6 ઇન્ટુ 10⁻⁻19 નો હોલ સ્ક્વેર છેદમાં આવશે 8. પાઈની કિંમત કેટલી છે તો કે 3.14. જોવા અહીંયા સોરી અહીંયા મારી ભૂલ છે 4π નહીં પણ 8π છે બરાબર. હવે ε0 ઇન્ટુ ઈની કિંમત મૂકવાની છે બરાબર. તો કે ε0ની કિંમત આપણને ખબર છે 8.85 ગુણ્યા 10⁻12 અને ગુણ્યા ઈ એટલે ઉર્જા છે જે -13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કંઈક આવી છે. જો આ કિંમત આપણે ત્યાં મૂકશું બરાબર તો અહીંયા આવશે -13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 આવી કંઈક છે. વિદ્યાર્થી મિત્રો થોડુંક જોવો તો આમાં તમને છે ઘણું ખરું છે ઉડતું એવું લાગશે. તમે જોઈ શકો છો એક તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 1.6 ઇન્ટુ 10⁻19 અને અહીંયા સ્ક્વેર છે એ ઉડી જાય છે બરાબર. તો આ પ્રકારે જો આપણે અહીંયા છે ત્રિજ્યા ગણશીએ બરાબર તો એનું મૂલ્ય કેટલું આવવું જોઈએ એ આપણે લઈએ તો લગભગ આપણને છે આ મૂલ્ય કંઈક આવું મળે છે ગુણ્યા 10ની છે -10 મીટર. આને કહી દઉં ઇક્વેશન નંબર 1 આવું મળશે. અને રાઉન્ડ ઓફ કરીને તમે 10⁻11 મીટરના ક્રમમાં પણ લઈ જઈ શકો છો. તો ચાલો 3 માર્કનો દાખલો છે એમાં ત્રિજ્યા મળી ગઈ. મારે વેગ લેવો છે. વેગ લેવા માટે મારે શું કરવું પડે તો તમને ખબર છે સાહેબ વેગ લેવા માટે છે ગતિ ઉર્જા લેવી પડે. અહીંયા છે કુલ ઉર્જાને જો હું ગતિ ઉર્જામાં જો ખપાવી દઉં તો મારું સાદુરૂપ એકદમ સરળ થઈ જાય બરાબર. તો હવે અહીંયા આગળ સાદુરૂપ લઈએ આપણે તો કે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી હોય છે જેને હું કેપિટલ ઈ સ્વરૂપે દર્શાવું છું બરાબર. જે ગતિ ઉર્જા બરાબર હોય છે એટલે કે ગતિ ઉર્જા કે પણ ગતિ ઉર્જા એ ઋણ હોય છે યાદ રાખજો. ગતિ ઉર્જા સ્વરૂપે તમે લઈ શકો છો. હવે જો આ પ્રમાણે હું ગણતરી કરું બરાબર તો હું અહીંયા આવું પણ લખી શકું. જો બે બાજુ માઇનસ વડે ગુણું તો આને આ રીતે પણ દર્શાવી શકું. ટૂંકમાં આપણે મૂલ્યમાં માઇનસ તમે પહેલેથી જ નો ધ્યાનમાં લ્યો તો પણ કંઈ ટેન્શન છે નહીં. યાદ રાખજો ગતિ ઉર્જા એટલે 1/2 mv² અને કુલ ઉર્જા એટલે માઇનસ છે અને માઇનસ આપણે છે આ જે ઉર્જાનું મૂલ્ય લઈએ છીએ એ આપણને ખબર છે કેટલું છે આવું કંઈક છે. એટલે અગાઉ અત્યારે હું હજી માઇનસ એમનું જ રાખું બરાબર જેથી કરીને આપણે છે 13.6 ગુણ્યા 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. હવે તમને ખબર છે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે. મારે v² ફાઇન્ડ કરવાનું છે તો કે અહીંયા જો v² ને ફાઇન્ડ કરું બરાબર તો છે 2 સામે જશે અને m છેદમાં જશે એટલે અહીંયા આવશે 2 ગુણ્યા છે કેટલા લખશું આપણે 13.6 ગુણ્યા છે 1.6 ઇન્ટુ 10⁻⁻19 આવું કંઈક છે બરાબર છે. સાથે સાથે છે બાય ડિવાઈડ બાય છે આપણે છે અહીંયા એમ એટલે શું થાય તો કે એમ એટલે આપણને ખબર છે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31. ચાલો સાદુરૂપ આપો બરાબર. સાદુરૂપ આપીને પછી એનું વર્ગમૂળ કાઢશો તો તમને છે વેગની કિંમત છે આપણને કેટલી મળે એની ચર્ચા કરીએ. કેલ્સી તમારા હાથમાં છે મારી પાસે કેલ્સી નથી એટલે હું સીધો જવાબ મૂકીશ. તો આ રીતે મને છે આની કિંમત લગભગ કંઈક આટલી મળવી જોઈએ. આ તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો આ મૂલ્ય જોવો એટલે તમને આખો આઈડિયા આવે. હવે ઇલેક્ટ્રોન છે પરમાણુની અંદર ધારી લ્યો કે આર જેટલા માર્ગે છે આ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. હવે અંતર કેટલું નાનું તો કે 10⁻10 ક્રમનું. મેં ત્રિજ્યા મેળવી તમને જોઈ શકો છો બરાબર 10⁻10. એટલે માત્ર વિચાર કરો કલ્પના કરો કે જે આપણી ચોપડીનું એક પેજ છે એની જાડાઈ છે એના કરતાં 10 લાખમાં ભાગની જાડાઈ છે એટલા અંતરમાં.
એટલા અંતરની અંદર છે ઇલેક્ટ્રોન છે અહીંયા તરંગ સ્વરૂપે ગતિ કરે છે. યાદ રાખો, જો હમણાં જ આપણે ક્વોન્ટાઇઝેશન ભણ્યા, આ રીતે તરંગ સ્વરૂપે ગતિ કરે છે. તરંગ સ્વરૂપે ગતિ કરે છે ને પણ કેટલા વેગથી? તો તમે એનો વેગ તો તમે જુઓ, 10⁶. વિચાર તો કરો. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કેટલો છે? તો કે 10⁸. આ 10⁶ મીટર પર સેકન્ડ, એટલે પર સેકન્ડ 10 લાખ કિલોમીટરનું અંતર કાપે. તો તમે મને એ કહો કે છે આટલા 10⁻10 એવા વિસ્તારની અંદર ઇલેક્ટ્રોન જો પર સેકન્ડ 10 લાખ મીટરનું અંતર કાપતો હોય, બરાબર, તો એ કેટલા રાઉન્ડ મારી જતો હોય છે એક સેકન્ડમાં, બરાબર? અને આટલા બધા રાઉન્ડ મારે છે છતાં એની ઉર્જામાં કંઈ ફેરફાર થતો નથી. એટલે આ એક એવું વિજ્ઞાન છે કે હજી આપણને એમ થોડુંક વિચાર આવે કે આટલું સમજવું અઘરું છે, બરાબર, પણ અત્યારે આ જ સમજીને આપણે છે બધા પ્રયોગો, બધી ઘટનાઓ, બધી એપ્લિકેશન, બધા ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરીએ છીએ. એનો અર્થ એવો થયો કે હજી આ વિજ્ઞાન છે એ સંશોધનનો વિષય છે. હજી આપણે વિચારવા, આમાં ઘણા બધા ભવિષ્યમાં સંશોધનો આવશે કે નહીં, આમ નહીં આમ થાય છે, પણ એના ઉકેલ હજી મનુષ્યની બુદ્ધિ હજી ત્યાં સુધી પહોંચી શકી નથી. એટલે આ સૂક્ષ્મકણોનું વિજ્ઞાન છે એ સમજવું બહુ મજા આવે એવું છે, કારણ કે માત્ર ઇમેજ ઉપરથી હાલવાનું છે, ઇમેજિનેશન ઉપરથી, બરાબર છે. તો 12.4 ટોપિક લઈએ. શું છે કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જન પામતી પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ અને પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. વિચાર કરો તો કે આ જે 12.4 ટોપિક છે એ આખો ટોપિક આપણે એમ ગણી શકીએ કે એઝ એ થિયરી કન્સેપ્ટ છે, નોટ એ આની અંદર ન્યુમેરિકલ વેલ્યુ જ નથી આપી. તો આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે, કંઈ વાંધો નહીં, આપણે ગણતરી કરશું જ, બરાબર છે. આપણે છે આની આવૃત્તિ ફાઇન્ડ કરવી છે કેટલી હોય. આપણને હાઇડ્રોજન આપે છે એ મોટો ફાયદો એ છે કે એના કેન્દ્રમાં એક જ પ્રોટોન હોય છે અને એનો પરમાણુ ક્રમાંક 1 છે. આવત કોષ્ટકમાં પહેલા સ્થાને જ હોય છે. આર જેટલા અંતરે કોઈ એક ઇલેક્ટ્રોન વી જેટલા વેગથી વર્તુળ માર્ગે ભ્રમણ કરે છે. આ એનું સૂત્ર છે. તો આપણને ખબર છે કે અહીંયા આકૃતિ પ્રમાણે જો હું અહીંયા વેગ લઉં તો હું વેગને વી વડે દર્શાવું તો એનું સૂત્ર બને ઓમેગા ઇન્ટુ આર, એવું કંઈક સૂત્ર બને છે, બરાબર. આપણે યાદ રાખશું. ઓમેગા એટલે શું થાય? તો કે આપણને ખબર છે ઓમેગા એટલે થાય 2πf ઇન્ટુ શું થશે? આર, બરાબર. અહીંયા છે આપણે કહીએ કે ઓમેગા બરાબર થાય 2πf, આવું સૂત્ર છે. હવે હું આવું શું કામ લખું છું? તો કે મારે આવૃત્તિને સૂત્રનો કરતા બનાવવો છે. જો હું અહીંયા આવૃત્તિને સૂત્રનો કરતા બનાવું એફ, તો આનું સૂત્ર શું બને? તો કે અહીંયા આવશે વી, એટલે યાદ રાખો આ વેગ છે, કારણ કે આવૃત્તિ અને છે વેગ બંનેની સાઇન સરખી છે, એટલે કદાચ ભૂલ થઈ શકે. અને છેદમાં શું આવશે? 2πr, આવું સૂત્ર બને છે. હવે પહેલી કક્ષાની ત્રિજ્યા પૂછ્યું છે. પહેલી કક્ષા પ્રમાણે આપણે હાલીએ, બરાબર. તો આ પણ તમારે એક યાદ રાખવું પડશે કે વેગ હમણાં જ આપણે કંઈક મેળવો 2.2 સમથિંગ, નિયર અબાઉટ 2.2 ઇન્ટુ 10⁶, આપણે ખાસ યાદ રાખશું, બરાબર. તો આપણે અહીંયા છે આ કન્સેપ્ટને આગળ લઈને ચાલીએ. હવે છે હું અહીં કિંમત મૂકું છું તો કે અહીંયા આવશે આવૃત્તિ એફ, બરાબર. અહીંયા છે વી એટલે વેગ છે, બરાબર, અને છેદમાં છે શું છે? તો કે 2πr અંતર છે. ચાલો કિંમત મૂકું, વેગની કિંમત મૂકું છું 2.2 ગુણ્યા 10⁶, છેદમાં 2, પાઈની કિંમત હું મૂકું છું 3.14 આર. યાદ રાખો બોહર કક્ષાની ત્રિજ્યા આપણે થિયરીમાં ભણાવ્યું હતું કે હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષાની ત્રિજ્યા છે ને એને બોહર કક્ષા કહેવાય, અને એની ત્રિજ્યા આપણે આટલી ત્યારે લીધી હતી, ગણતરી કરેલી છે 0.53 ગુણ્યા 10⁻10 મીટર. તો તમે જોઈ શકો છો મેં કોની વેલ્યુ કઈ કઈ મૂકેલી છે એ, બરાબર. હવે છે જી નીટમાં જ્યારે આગળ વધો ત્યારે છે વેગનું મૂલ્ય યાદ જ રાખી લેવાનું 2.2 ઇન્ટુ 10⁶ મીટર પર સેકન્ડ, બરાબર. બોહર કક્ષાની ત્રિજ્યા કે જેને આપણે S0 વડે પણ દર્શાવશું, આગળ જતા આપણે દાખલા આવવાના જ છે, તો 10⁻10 મીટર. જો આ બધી હું કિંમત મૂકીને સાદરૂપ આપું તો મને આવૃત્તિ એફ હર્ટ્ઝમાં મળશે, અને તમે જોઈ શકો છો છેદમાં -10 છે, ઉપર જાય તો પ્લસ થઈ જાય, એટલે 6 + 10 એટલે 16 થાય. જો આ બધું લઈને હું સાદરૂપ આપું, પોઈન્ટ કાપીને વાત કરું તો 6.6 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ જોવા મળે છે. ખાસ યાદ રાખીએ, આ આવૃત્તિ મને કંઈક એટલી જોવા મળી. હવે એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન જ્યારે છે એ વર્તુળ માર્ગે ભ્રમણ કરે છે ત્યારે ઉત્સર્જાતી આવૃત્તિ લઈએ તો 10⁻15 હર્ટ્ઝના ક્રમની જોવા મળે છે, બરાબર છે. અને તમને ખબર છે પ્રકાશની તરંગ લંબાઈ ઉપરથી જો તમે આવૃત્તિ ગણશો ને
ધારી લ્યો કે હું કોઈ એક પ્રકાશની વાત કરું, દ્રશ્ય પ્રકાશની જો વાત કરું, બરાબર છે, કે જેની તરંગ લંબાઈ 4000 થી 8000 એંગસ્ટ્રોમ વચ્ચે છે. 4000 એંગસ્ટ્રોમથી લઈને કેટલી છે? 8000 એંગસ્ટ્રોમ. ધારી લો કે છે હું નિયર અબાઉટ આનું મૂલ્ય છે 3000 એંગસ્ટ્રોમ આજુબાજુ લઈ લઉં. કોઈ એક વેલ્યુ એવી પસંદ કરું છું 3000 એંગસ્ટ્રોમ, બરાબર છે. તો હું આવૃત્તિ ગણું તો આવૃત્તિ F બરાબર c/λ થાય. મેં 3000 હુકામ પસંદ કર્યું એ હવે તમને આઈડિયા આવી જવો જોઈએ. છેદમાં છે હું અહીં તરંગ લંબાઈ લેમ્બડા છે 3000 લઉં છું, એટલે 3000 ગુણ્યા 10⁻10 મીટર. તમે સમજી શકો છો આ 3 3 કેન્સલ થાય, સાદુરૂપ સહેલું રહે એટલે મેં આ રીતે લીધું છે. તો હું અહીં સાદુરૂપ આપું તો કે 10⁸, નીચે કેટલું આવશે? 10⁻7. એનો અર્થ એવો થયો, સાદુરૂપ આપું તો 10⁸ વત્તા 7. એનો અર્થ એવો થયો કે દ્રશ્ય પ્રકાશની આવૃત્તિની રેન્જ કેટલી છે? 10⁻15 હર્ટ્ઝ. તો તમે જોઈ શકો છો કે જ્યારે આ વેલ્યુ જુઓ ને, ઇલેક્ટ્રોન જ્યારે છે પ્રથમ કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે એમાંથી ઉત્સર્જાતી આવૃત્તિ પણ કયા ક્રમની છે? તો કે 10⁻15 ક્રમની. તો આ ઉપરથી છે આ પ્રકાશના તરંગો છે. પ્રકાશના તરંગો એટલે વિદ્યુત ચુંબકીય તરંગો છે, બરાબર. તો આને આપણે આ રીતે સરખાવી શકીએ કે ભાઈ ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળ માર્ગે ભ્રમણ કરતો હોય ત્યારે ઉત્સર્જાતી આવૃત્તિ 10⁻15 હર્ટ્ઝના ક્રમની છે. તો આ ઉપરથી પ્રકાશની આવૃત્તિ જેટલી આવૃત્તિનું એ પોતે ઉત્સર્જન કરતો હશે. સમજાણું? બરાબર. જો આ લઈ લેજો સ્ક્રીનશોટ, બરાબર. 12.4 છે ટોપિક, બરાબર. અને એના ઉપરથી મેં આજે ગણતરી કરી માત્ર જાણકારી માટે છે. તમને એ આઈડિયા આવવો જોઈએ કે પ્રકાશના તરંગો છે એની આવૃત્તિ છે 10⁻15 હર્ટ્ઝના ક્રમની હોય છે. તો ત્યાર પછી આગળ વધીએ. બહુ મસ્ત દાખલો છે આ દાખલો પરીક્ષામાં હું ઘણીવાર પૂછું છું અને પૂછાયેલો પણ છે, એટલે કે આગળ જતાં પણ પૂછાશે, બરાબર. અને આપણે છે યાદ રાખશું કે પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો ઉપગ્રહ, માસ ઓફ સેટેલાઇટ 10 કિલોગ્રામ, 800 કિલોમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કક્ષામાં, એટલે જો અહીં રેડિયસ ઓફ આપેલી છે ઓર્બિટલ 8000 કિલોમીટર. માફ કરજો ઘણીવાર બોલવામાં છે 8000ની જગ્યાએ 800 બોલાઈ જાય છે ઉતાવળમાં, બરાબર. તો આને આપણે મીટરમાં કન્વર્ટ કરી જ નાખીએ. 8000 ગુણ્યા 10⁻³ મીટર, એટલે આને આપણે કહી શકશું 8 ગુણ્યા 10⁶ મીટર, બરાબર. દર 2 કલાકે સમયગાળો આપ્યો છે, T = 2 hours, કલાક. યાદ રાખીએ કે 1 કલાકની અંદર કેટલી સેકન્ડ હોય? તો કે 3600 સેકન્ડ હોય છે. તો એનો અર્થ એવો થયો કે 2 કલાકનો સમયગાળો એટલે કેટલી થયું? 36 × 72 એટલે 7200 સેકન્ડ થશે. એક વખત ભ્રમણ પૂરું કરે છે. તો અહીંયા છે બોહરના વેગમાનનો ઉપયોગ કરીને, અધિતર્કનો ઉપયોગ કરીને જેમ પરમાણુમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે એમ ઉપગ્રહ છે પૃથ્વીની આજુબાજુ ગ્રહ ગતિ કરે છે. એ બધા જ નિયમો એક સરખા લાગુ પાડીને તમારે ક્વોન્ટમાંક ગોતવાનો છે, એટલે કક્ષાનો ક્રમાંક ગોતવાનો છે, n, બરાબર. તો આપણને અહીંયા છે કેટલામી કક્ષામાં એ ઉપગ્રહ ભ્રમણ કરતો હશે એ ગોતવાનું છે. કાંઈ વાંધો નહીં, ગોતી લઈએ, આપણને આવડશે જ. શું કામ? જોવું, જો આ રીતે છે, આ પૃથ્વી છે. ધારી લ્યો કે પૃથ્વીથી છે r જેટલા અંતરે છે આ એક વર્તુળાકાર માર્ગ આવેલો છે. આ વર્તુળાકાર માર્ગ ઉપર છે કોઈ એક સેટેલાઇટ છે. આ સેટેલાઇટ છે જેનો હું ઉપગ્રહ કહું, જે v જેટલા વેગથી વર્તુળ માર્ગે ભ્રમણ કરે છે. તો કક્ષાથી આ પૃથ્વીનો આનો છે ક્રમ કેટલો હશે? બોહર અધિતર્ક અનુસાર આપણે હાલશું એટલે આપણે 100% મળી જશે, બરાબર. તો અહીં લખીએ, ધારો કે પૃથ્વીના કેન્દ્રથી r અંતરે આવેલ n કક્ષામાં ઇલેક્ટ્રોન v જેટલા વેગથી ભ્રમણ કરે છે, બરાબર. આવું આપણે કીધું. હવે આપણે છે બોહર અધિતર્ક અનુસાર હાલવું છે, તો આપણે લઈએ બોહર અધિતર્ક અનુસાર કોણીય વેગમાન. કોણીય વેગમાનનું સૂત્ર આપણને ખબર છે, L = m ω r, સોરી
MVR આવશે, અમારી ભૂલ છે, બરાબર છે. અધિતર્ક અનુસાર કોણીય વેગમાન L બરાબર શું થાય તો કે MVR બરાબર શું થાય તો કે NH upon શું થાય 2π. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો તમારી આગળ કઈ રાશિ છે ને કઈ રાશિ નથી, એનો અર્થ એવો થયો કે તમારે અહીંયા કંઈક અલગથી હાલવું પડશે. શું કામ? કારણ કે અલગથી એટલા માટે હાલવું પડશે કે આપણે કહીએ કે વેગ એટલે v છે, બરાબર અંતર, તો તમે જોઈ શકો છો કે તમારે અહીંયા અંતર કેટલું લેવાનું છે તો કે પરિઘ જેટલું. પરિઘ એટલે શું આવશે 2πr. અને એના માટે લાગતો સમયગાળો તો કે સમયગાળાને આપણે શું કહીએ છીએ આવતકાળ કેપિટલ T. તો તમે અહીં જોવો કે તમને જ્યાં v દેખાય છે ત્યાં તમારે શું મૂકવાનું રહ્યું તો કે છે 2πr અપન શું મૂકવાનું t. તો અહીંયા આવશે એક m આવશે, v ની કિંમત શું આવશે અંતર છેદમાં શું આવશે સમય એટલે t બરાબર શું આવશે nh અપન શું આવશે 2π. ચાલો હવે m એટલે ઉપગ્રહનું દળ તમારી આગળ છે તો કે હા, r એટલે અંતર છે તો કે હા, t સમય છે તો કે હા, h અને 2π બધી જ કિંમત છે. તો તમારે t ને સૂત્રનો કરતા બનાવવાનો રહ્યો. જો હું t ને સૂત્રનો કરતા બનાવું બરાબર તો સૂત્ર શું આખું બને એની વાત કરીએ. પહેલાં હું જે એકવાર અહીં લખી નાખું m 2πr અપોન t m અહીંયા છે થોડીક મેં કિંમત તો મૂકી દીધી પણ r ની કિંમત રહી ગઈ ને, r બરાબર છે અહીંયા શું આવશે nh અપોન 2π. એટલે જો આ પ્રમાણે હું હાલું તો ઇન્ટુ r તો છે જ, અહીંયા શું છે nh અપોન 2π. ચાલો હું ટીને સૂત્રનો કરતા બનાવું છું તો ઉપર છે m 2π r² આવશે, ઉપરથી નીચે અહીંયા n ઇન્ટુ h નો ક્રમ આવશે, બરાબર છે, ઇન્ટુ છેદમાં ટી તો છે જ. હવે મારે n ને આ બાજુ ન લઈ આવાય, શું કામ એને, કારણ કે n તો મારે ફાઇન્ડ કરવું છે એટલે ગોતવું છે. તો ટી છે છેદમાં આ રીતે છે. હવે અહીંયા શું મારે રાખવાનો છે n, હવે ઉપરથી હું h ને આ બાજુ લઈ ગયો ગુણ્યા 2π ને અહીંયા લઈ જવા પડશે તો અહીંયા શું આવશે ઇન્ટુ 2π. ચાલો તો n બરાબર સૂત્ર આખું શું બન્યું એની વાત કરીએ તો કે 2π એટલે કેટલા લખશું 4π. તો અહીંયા કિંમત આવશે 4π² ઇન્ટુ r² ઇન્ટુ m ઇન્ટુ h ઇન્ટુ કેપિટલ T. કિંમત મૂકો 4 ગુણ્યા 3.14 આખા કૌંસનો સ્ક્વેર, ત્રિજ્યા છે 8000 છે, 8000ને આપણે મીટરમાં લઈ ગયા હતા એનો સ્ક્વેર, દળ છે કેટલા કિલોગ્રામ દળ છે તો કે દળ આપણને આપેલું છે 10 કિલોગ્રામ આપેલું છે તો કે અહીંયા 10 કિલોગ્રામ છેદમાં h એટલે પ્લાન્કની કિંમત 6.63 ગુણ્યા 10⁻34 છે. સમયગાળો કેટલો છે તો કે 7200 સેકન્ડ છે. ચાલો જો આ બધું સાદુરૂપ આપો બરાબર અને તમારી નિરાતે આપવાનું છે તો મને અહીંયા n ની કિંમત મળી જશે. શું મળે છે એની હું જો વાત કરું બરાબર સાદુરૂપ લઈને હું ડાયરેક્ટ જવાબ મૂકું છું, તમે ગણતરી કરજો નિરાતે. તો એનો અર્થ એવો થયો કે સાદુરૂપ આપતા મને કિંમત કંઈક આવી મળે છે 5.3 ગુણ્યા 10⁻45. એટલે કે જો હું પોઈન્ટ કાપું તો આને આ રીતે પણ લખી શકું, જો મારે 5.3માં ન જવું હોય બરાબર તો હું આને આ રીતે પણ લખી શકું 53 ગુણ્યા 10⁻44. બીજા અર્થમાં હું આને આ રીતે પણ લખી શકું 53 એની વાહે 44 મીંડા કરી નાખો બરાબર, આ રીતે પણ આને દર્શાવી શકું. તો જો આપણે આ કન્ડિશન પ્રમાણે બેને સરખામણી કરીએ એટલે તમને આખો આઈડિયા આવી જશે. વિચારો, જો ધારી લો કે મેં અહીંયા છે જે આજે અંતર લીધું, જો હું પરમાણુ અને પૃથ્વી બંનેને સરખાવું તો જેમ અહીંયા છે ઉપગ્રહ છે એ પૃથ્વીથી છે 53 ગુણ્યા 10⁻44 જે કક્ષા વિચારું 53 ગુણ્યા 10⁻44 મેં અહીંયા n બરાબર 1 પછી 2 પછી 3 આ રીતે ક્રમશઃ આગળ આવતો જાવ તો છે આ ક્રમ છે પરમાણુના સંદર્ભમાં હું વિચારું તો 5 ગુણ્યા 10⁻44 કક્ષા થાય બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા દાખલો બરાબર છે શું છે કે પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ 8000 કિલોમીટરની વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે. તો કક્ષાનો ક્રમ શોધવો હતો. ક્રમ શોધવા માટે મેં સૂત્ર મૂક્યું બોહરનું બીજું વધુ તર્ક, કોણીય વેગમાન L બરાબર MVR બરાબર NH upon 2π. વેગ બરાબર થાય અંતર છેદમાં સમય. કિંમત મૂકી અને આપણે છે એનને ટાર્ગેટ કર્યો, એનને ટાર્ગેટ કરતાં આપણને આ જવાબ મળે છે 53 ગુણ્યા 10⁻44 કક્ષાનો ક્રમ મળે છે. તો કે આટલી કક્ષામાં છે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય એ રીતે ઉપગ્રહ ભ્રમણ કરે છે.
ત્યાર પછી આગળ વધીએ, હજી 10 મિનિટ છે, છેલ્લો દાખલો છે આ ઉદાહરણનો, પછી અહીં ઉદાહરણ પૂર્ણ થઈ જાય છે. એક બે હું હિન્ટ આપીશ, બાકીનું તમારે ગણવાનું રહેશે. એટલા માટે કે રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટ શ્રેણીની લાયમન શ્રેણીની પ્રથમ 4 રેખા. હવે આમે તમને હોમવર્ક આપેલું છે. લાયમન એટલે તમને ખબર છે શું મૂકવું એ. આખું રીડબર્ગનું સૂત્ર આ છે, HC/λIF બરાબર me⁴ 8ε0² s². આખી આ શ્રેણીનું સૂત્ર તમને આવડે છે. જો આમાં ચોપડીમાં અલગ રીતે આપ્યું છે, હું પણ તમને અલગ રીતે કહી શકું એમ છું. બરાબર છે. તો લાયમન શ્રેણી એટલે કે પહેલી રેખા થાય. પહેલી રેખા એટલે એક રેખા મુકાય. જે હું એક મૂકું ને જો હું આ ભાગનું સાદરૂપ આપું તો આ ભાગનું સાદરૂપ મને કંઈક એવું મળે છે. એનો અર્થ એવો થયો કે HC/λIF બરાબર 21.76 × 10⁻19 થશે. જો હું અહીંયા એક મૂકું બરાબર, તો હું આનું સાદરૂપ લઉં તો આખું સૂત્ર બને છે. આ સૂત્ર તમારે છે નીટ માટે યાદ રાખવાનું છે. હું તમને આનાથી વધારે શોર્ટકટ આપું છું. બરાબર. હવે સીધું જ આપણે જો આગળ વધીએ તો આપણને સૂત્ર આવડે જ છે. લાયમન શ્રેણી સૂત્ર શું છે? 1/λ બરાબર r 1/1² માઇનસ 1/n². હવે તમને પ્રથમ 4 રેખા કીધી છે. પ્રથમ 4 રેખા એટલે કે તમે જોઈ શકો છો કઈ કઈ રેખા આવશે. બરાબર છે. એની વાત કરીએ તો કે પ્રથમ 4 રેખાની અંદર છે, હું અહીંયા લઉં તો કે n બરાબર મારે કયો ક્રમ લાવવાનો? ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અપ ટુ n સુધી હાલવું. પ્રથમ રેખા એટલે કે H આલ્ફા રેખા, દ્વિતીય રેખા એટલે H બીટા, તૃતીય રેખા એટલે H ડેલ્ટા, ચતુર્થ રેખા એટલે H ગેમા. તમારે આ 4 તરંગ લંબાઈ ગોતવાની છે. હું તમને અહીંયા એક ગોતી દઉં એટલે મળી જ જશે તમને. તો કે અહીંયા 1/λ. પહેલાં તમે 1 થી n બરાબર 2 ક્રમ લેજો. અહીંયા પ્રથમ રેખા એટલે 2 ક્રમ થાય. બરાબર. તો અહીંયા જો કિંમત મૂકીએ તો કંઈક આવી આવશે. સોરી, અહીં મારી ભૂલ છે. 3 થી નહીં 2 થી શરૂ થશે. તો કે આ બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો. n બરાબર તમારે આ ક્રમ લેવો પડે. તો અહીં મારે લખવું પડે પ્રથમ રેખા એટલે શું લેવાનું? n બરાબર 2 ક્રમ માટે. તો વળી અહીં સૂત્ર મૂકવાનું. લેમ્બડા તમે પહેલેથી બીજામાં જ આવશો એટલે 1 થી 2 લખો. અહીંયા r લખો. અહીંયા આવશે 1/1² આવશે. ઓછા, યાદ રાખો ચોપડીની રીતને મારી રીત અલગ છે. આ રીતે દાખલો ગણશો તો પણ ચાલશે, ક્યાંય ખોટું નથી. બરાબર છે. કંઈક એવું છે. તો અહીંયા છે લેમ્બડા 1 થી 2 આવશે. અહીંયા r આવશે. લસા લ્યો તો 1/1 ઓછા 1/4 આવશે. લસા 4 આવશે. તમને ખબર છે, જો હું અહીંયા લસા 4 લઉં તો કે r છે અહીંયા આવશે 1 - 1/4. સાદુરૂપ આપું તો કે અહીંયા આવશે 4 - 1/4 ઇન્ટુ r આવશે. વધારે સાદુરૂપ આપું તો લેમ્બડા 1 થી 2માં હાલું તો અહીંયા આવશે 3r/4 આવશે. કેલ્સી હાથમાં રાખો. બરાબર. તો અહીંયા 4/3r આવશે. થિયરી વખતે મેં તમને સાદુરૂપ આપેલું છે ભગવાન, તમને યાદ હશે. તો અહીંયા 4 આવશે, છેદમાં 3 આવશે. રીડબર્ગ અચળાંક 1.097 ઇન્ટુ 10⁻7. ઉપર લઈ જાઓ, સાદુરૂપ આપો. બરાબર. તો 10⁻⁻7 થશે. જો હું આની કિંમત મેળવું, બરાબર, 2 થી 1ની, બરાબર, હકીકતે અહીંયા છે 2 થી 1 મારે લખવું છે, પણ મેં 1 થી 2 લખ્યું છે. એ હમણાં આપણે છે થોડો ફેરફાર કરી નાખીએ તો લગભગ છે તમને 12-15 કે 12-18 ગુણ્યા 10⁻10 એંગસ્ટ્રોમના ક્રમની તમને જોવા મળવી જોઈએ. યાદ રાખીએ કે અહીંયા છે આપણે છે 2 થી 1 સંક્રાંતિ લેવી છે, એટલે આ ક્રમને થોડોક આપણે ચેન્જ કરી નાખીએ છીએ. બરાબર છે. 2 થી 1 સંક્રાંતિ લેવી છે એટલે આગળ આ રીતે બોલવાનું. ન લખો તોય ચાલે, એમાં કાંઈ આપણે નથી, કારણ કે આપણે તો ચોખ્ખું કહી જ દીધું છે કે n બરાબર છે કંઈક આ રીતે આગળ વધીએ છીએ. બરાબર. તો આ થયું સમીકરણ નંબર 1. આ દાખલો 4 માર્કમાં પૂછે. હવે તમારે શું કરવાનું? સેમ પરિસ્થિતિ. n બરાબર કેટલા મૂકી દેવાના? 3. જો અહીંયા લખવાનું, બીજી રેખા એટલે કઈ થાય તમે જોઈ શકો છો. જો આને પ્રથમ રેખા કહેવાય, બીજી રેખા એટલે બીટા રેખા કહેવાય. તો n બરાબર 3 મૂકી દો. હવે આ એક હું ગણી દઉં છું, બાકીની તમારે આ ગણવાની છે. અહીં લખું લાયમન શ્રેણીની બીજી રેખા H બીટા રેખા કહેવાય. અને H બીટા એટલે ક્રમ કયો આવે? 3 આવે. તો આ જે સમીકરણ છે, આ સમીકરણના નંબર આપણે 1 આપેલું છે. તો સમીકરણ 1માં મારે કિંમત મૂકવાની છે. જો હું સમીકરણ 1માં કિંમત મૂકું, અહીં લખું સમીકરણ 1 પરથી, તો અહીંયા લખવાનું લેમ્બડા 3 થી 1 હાલો છો. અહીંયા r છે, અહીંયા 1/1² છે, અને n દેખાય ને 3, તો અહીંયા શું આવશે? 3/2. તો
3 થી 1 અહીંયા આવશે r, અહીંયા આવશે 1 ઓછા 1/3નો વર્ગ એટલે 9 થાય. લસા 9 આવે, 9 એકુ 9, 9 માંથી 1 જાય તો 8 આવે. તો તમને ખબર પડવી જવી જોઈએ. હવે અહીંયા મારે શું લખવાનું, તો કે 8r બાય શું લખવાનું 3. આ બધું 1 છે ભગવાન, આવું કાંઈ છે. હવે ઉલટાવું પડશે, મારે ઉલટાવું પડશે. તો કે અહીંયા લેમડા આવશે 3 થી 1. હવે ઉલટાવું તો શું આવશે, તો કે 9/8r. જો આવું આવશે. સાદુરૂપ જોઈ લો. બરાબર છે. લસા કેટલો છે 9 છે. હવે જો હું આનું સાદુરૂપ લઉં, બરાબર, તો વળી પાછી તમારે જ કિંમત મૂકીને સાદુરૂપ તમારે જ લેવાનું છે. તો કે 9/8 ગુણ્યા 1.097 ઇન્ટુ 10⁻⁻ કેટલા આવશે 7. તો જો 3 થી 1 રેખાની જો હું આ રીતે તરંગ લંબાઈ ગણવા બેસીશ તો મને લગભગ આટલી મળવી જોઈએ, ગુણ્યા 10⁻10 મીટર. એટલે એંગસ્ટ્રોમમાં પણ જવાબ લઈ જઈ શકો. હજી તમારે 2 ગણવાની છે. કઈ કઈ 2 ગણવાની છે હવે તમને ખબર પડી ગઈ છે. સમીકરણ 1માં h ડેલ્ટા બરાબર કેટલા મૂકવાના 4. પછી છે આ જ સમીકરણ 1ની અંદર છે n બરાબર 5 મૂકવાના. ગણતરી કરશો તો તમને જુદી જુદી તરંગ લંબાઈઓ જોવા મળશે. આ રીતે જો તમે 4 થી 1 હાલશો તો તમને તરંગ લંબાઈ કેટલી મળવી જોઈએ એ હું તમને અગાઉ કહી દઉં છું. લગભગ તમને આટલી મળવી જોઈએ. આમાં પોઈન્ટમાં ફેરફાર ચાલશે. જો તમે 5 થી 1ની તરંગ લંબાઈ ગણવા બેસશો તો લગભગ તમને આટલી મળવી જોઈએ. બરાબર છે. એંગસ્ટ્રોમના ક્રમમાં આવા બધા છે તમારે જવાબ લઈ આવવાના છે. ચોપડીમાં કંઈક અલગ રીત આપેલી છે, એના કરતાં આપણી જે રીત છે એ તમને સીધી ને સરળ પડશે. બરાબર, તો આ રીતે તમે ગણી શકો છો. ફરીવાર લાયમન શ્રેણીની જગ્યાએ ચોપડીમાં અહીંયા બામર પૂછ્યું, યાદ રાખજો. તો આ જ ઇક્વેશન લેવાનું. ઇક્વેશનમાં તમને ખબર છે અહીંયા કેટલા આવી જશે, અહીંયા 2 આવી જશે. અને n બરાબર ક્રમ 2 પછીનો એટલે 3 4 5 6 થી શરૂ થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગમે ત્યાંથી ગમે તે પૂછી શકે. આપણે છે લાઈવ રહેવાનું એ છે કે શું પૂછ્યું છે એના ઉપર આખો આધાર રાખવાનો છે. તો અહીંયા પાઠના ઉદાહરણ છે એ પૂર્ણ થઈ છે.